મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા વિસ્તારના સંતરામપુર તેમજ કડાણા તાલુકાના યુવાનો પોલીસ ભરતી તેમજ સરકારી અન્ય ભરતીની તૈયારીઓ માટે વિનામૂલ્યે ફિઝિકલ તેમજ લેખિત પરીક્ષાની તૈયારીઓ કરાવવા માટે પૂર્વ શિક્ષણ મંત્રી કુંબેર ડીડર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારના દીકરાઓ દીકરીઓ માટે પોલીસ ભરતીની તૈયારીઓ માટે ફિઝિકલ તૈયારીઓની સાથે સાથે એપ્લિકેશનના માધ્યમથી અને સંતરામપુર ખાતે આવેલ ટાઉન હોલમાં તજજ્ઞો દ્વારા યુવાનોને લેખિત તૈયારી પર નિઃશુલ્ક કરાવી એક ઉત્તમ દિશા આપી છે। ત્યારે આજે 800થી વધુ યુવાનો કે જેઓ સરકારી ભરતી માટેની તૈયારીઓ કરી રહ્યા હોય તેઓને નિઃશુલ્ક અભ્યાસક્રમ બુક જનરલ નોલેજની વિવિધ બુક આપવામાં આવી હતી। સાથે સાથે યુવાનો માટે હેલ્ધી નાસ્તાની સુવિધા, લેખિત પરીક્ષાની તૈયારીઓ પણ નિઃશુલ્ક કરાવી અને તેની સાથે ઓલ ઇન વન એપ્લિકેશનના માધ્યમથી ઘેર બેઠા પણ વિદ્યાર્થીઓ પોતાની લેખિત પરીક્ષાઓની તૈયારી કરી શકે તે હેતુસર કડાણા, સંતરામપુર અને અંતરિયાળ વિસ્તારોમાં મેદાનો બનાવી તજજ્ઞો દ્વારા લેખિત અને ફિઝિકલ તૈયારીઓ કરાવવાની શરૂઆત કરાવી છે। ત્યારે વિદ્યાર્થીઓને મોટિવેશનલ અને આગામી તૈયારીઓમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ મેળવે અને મહીસાગર જિલ્લામાંથી વધુને વધુ બાળકો પોલીસ ભરતીમાં આવે તે અંગે શુભેચ્છાઓ અને કંઈ પણ ભરતીને લઈ તકલીફ હોય તો તેમને મળે તેવા આશા સાથે યુવાનોએ પણ આજે ભેગા ખંતપૂર્વક તૈયારીની ભરતી પાસ કરવાની ખાતરી આપી હતી। મારું નામ સથવાર શ્રેયા છે। હું સંતરામપુરની છું। અહીં હું હમણાં પીએસઆઈની પરીક્ષાની તૈયારી માટે હું અહીંયા હમણાં આવી છું અને ડૉક્ટર કુંવરભાઈ ડિંડોર જે આપણા સંતરામપુરના ધારાસભ્ય છે તેમના જે ફ્રી સુવિધાઓ આપી છે અમારા માટે, જેમ કે ગ્રાઉન્ડમાં સવારે પ્રેક્ટિસ કરાવવાનું, તેમજ અમને પૌષ્ટિક આહાર, એ બધી સુવિધાઓ જે છે એ બધી અમને આપી છે। એ બધું અમારા માટે ખૂબ જ આર્થિક તરીકેથી બહુ જ ફાયદેજનક છે અમારા માટે, કેમ કે સૌપ્રથમ જ્યારે પહેલાં અમે આ બધી વસ્તુઓનો ટ્રેનિંગ અથવા તો પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરતા હતા ત્યારે અમને બહાર જવું પડતું હતું, ગાંધીનગર, અમદાવાદ, ત્યાં જઈને વધારે ફીસ આપવી પડતી હતી અને પછી અમને ટ્રેનિંગ મળતું હતું અને તો પણ કોઈ વાર એવું થતું હતું કે ગ્રાઉન્ડ આપણું સક્સેસ નહીં થતું હતું। પણ જ્યારથી અહીંયા ફ્રી સુવિધા મળી છે ત્યારથી અમને પોતાના ગામમાં જ અમારા માટે જે સુવિધા મળી એનાથી અમે પાસ પણ થઈ ગયા છીએ અને તેમના જે અલગ સુવિધાઓ છે, જેમ કે અમને પૌષ્ટિક આહાર આપે અને અલગ જે ફોજદારી નિભાવી ચૂક્યા હોય તેવા અધિકારીઓ અમને આવીને અહીંયા પોતાના મતલબ ભૂતકાળના બારેમાં બધું શીખવે, એ બધું અમને ખૂબ જ સારી રીતે થાય છે। અમારું પણ અહીંયા ફિઝિકલ પાસ થઈ ગયું છે અને પછી ડૉક્ટર કુંવરભાઈ ડિંડોરે અમને પુસ્તકો પણ આપ્યા છે, જ્યાંથી અમે જે બહારના કોચિંગ સેન્ટર પર જઈને જે ફીસ ભરીને અમે અભ્યાસ ગ્રહણ કરતા હતા એનાથી વધારે અહીંયા ફ્રીમાં એ લોકો પુસ્તકો પણ આપે છે અને કોચિંગની તૈયારી પણ કરાવે છે અને જેનાથી થઈ શકે એવું કે હા અમે પાસ થઈ જઈએ, કેમ કે તે લોકો બીજા બહારના શિક્ષકોને પણ અહીંયા બોલાવે છે તાકી અમને થોડા સમય માટે મોટિવેશન આપી શકે અને બાકી સરસ થઈ ગયું। આ બધી સુવિધાઓ, ગ્રાઉન્ડની સુવિધા અથવા કોચિંગની સુવિધાઓ આપવા માટે ડૉક્ટર કુંવરભાઈ ડિંડોરનો ખૂબ આભાર। સૌને મારા નમસ્કાર। આજે મારા સંતરામપુર અને કડાણા તાલુકાના યુવાનો માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2025-26 માંથી બજેટની જોગવાઈ કરીને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે એના માટે મેં વ્યવસ્થા કરી હતી। આજે ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં 13,000 જેટલી પોલીસ કોન્સ્ટેબલની ભરતીઓ થવાની છે, સાથે સાથે 815 જેટલા પીએસઆઈની ભરતી। એના માટે અમે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ક્લિયર કરે એના માટે અમારા રેન્જ આઈજી આરવી અસારીજી, અમારા સફી હસન એસપી, વિકાસ યાદવજી, પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા પદાધિકારી બધા સાથે મળીને અહીંયા વ્યવસ્થા કરી હતી। 27/12/2025 અમે ગ્રાઉન્ડ માટે જે ગોધર, દીવડા, કડાણા ખાતે, અહીંયા નારીસન ખાતે અને સંતરામપુર એસપી ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ક્લિયર કરાયું છે। 800 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાયા। આજે 500થી ઉપર વિદ્યાર્થીઓનું ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું છે અને 13/3 સુધી જે ગ્રાઉન્ડની પ્રક્રિયા ચાલુ છે એમાં કેટલાક વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિકલ બાકી છે પૂરી કરશે। આજે અમે બધા સાથે મળીને આ પ્રયોજના વહીવટદાર કચેરી લુણાવાડા સાથે મદદનીશ કમિશનરની કચેરી આદિજાતિ વિકાસ લુણાવાડાની સંયુક્ત ઉપક્રમે અમારો જે નદીસરથી અમારા રોહિતભાઈ ને બધા સાથે મળીને આજે આ વિદ્યાર્થીઓને લેખિતની પરીક્ષા તૈયાર થાય એના માટેની વ્યવસ્થા કરી છે। સાથે સાથે અમારા મુકેશભાઈ વસાવા જે એક મોટિવેશનલ સ્પીકર છે એમને પણ રાજપીપળાથી અમે બોલાયા છીએ, જેઓ ડેપ્યુટી ડાયરેક્ટર રોજગાર અને તાલીમ વિભાગમાંથી રિટાયર થયેલા છે, એ પણ સેવામાં જોડાયા છે। અમારા દીકરા દીકરીઓ અહીંયા જે છે એ વધુમાં વધુ લેખિત પરીક્ષામાં પાસ થાય એ અમારો એક સંદેશ છે ને અમારો ઉદ્દેશ છે। જે વિદ્યાર્થીઓ આ 500થી ઉપર ગ્રાઉન્ડ ક્લિયર કર્યું એ બધા જ હવે લેખિત પરીક્ષા પાસ કરીને પોલીસમાં, પીએસઆઈમાં અને પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થાય એના માટેનો અમારો સંયુક્ત પ્રયાસ છે। એટલે 1 માર્ચથી
લેખિત પરીક્ષા માટેના ક્લાસીસ પણ અમે આ નગરપાલિકા હોલમાં ચાલુ કરવા જઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને આપણા બહારના વક્તાઓ, અમારા એસપી, અમારા અધિકારીશ્રીઓ, જે વડીલો જે છે એમનો પણ અમે અહીંયા લાભ લઈશું અને વિદ્યાર્થીઓને એનો સંપર્ક થાય, પ્રશ્નોત્તરી થાય અને એમની લેખિત પરીક્ષા પણ અમે લેવાના છે. આ જે 2 પેપરો જે છે એ 2 પેપરોની એક્ઝામ પણ લઈને અમે વિદ્યાર્થીઓને તૈયારી કરીને એ પરીક્ષામાં જાય એના માટેના અમારા પ્રયત્નો છે. સાથે સાથે મારા વિદ્યાર્થીઓએ, મારા વિસ્તારના વિદ્યાર્થીઓ, મારા વિસ્તારના યુવાનોએ આ રચનાત્મક કાર્યક્રમમાં સ્વયંભૂ એમને 5 વાગે ઉઠીને દરેક ગ્રાઉન્ડ પર જે તૈયારી કરી છે અને જે સફળ થયા છે એમને હું ઢેર સારી શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે લેખિત પરીક્ષામાં પણ એ પાસ થઈને વધુમાં વધુ પોલીસમાં ભરતી થાય એવી મારી શુભેચ્છાઓ. ધન્યવાદ. મારું નામ બરજોડ હરીશકુમાર રમેશભાઈ છે, ગામ ગમરીકુંડા માનગઢ. અમે 27/12/2025થી એસપી આઝાદ મેદાન ગ્રાઉન્ડ ખાતે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરાવવા માટે વિદ્યાર્થીઓનો માટે ગ્રાઉન્ડ રેડી કરાયું હતું. અમે 27 તારીખથી ચાલુ કર્યું હતું 12મા મહિનાની અંદર. મેં 1 મહિનો પ્રેક્ટિસ કરી ગ્રાઉન્ડની અંદર, તો મારું ગ્રાઉન્ડ અહીં 23 મિનિટની આજુબાજુ પતતું હતું અને 30 જાન્યુઆરી 2026ના રોજ મારું નડિયાદ ખાતે ગ્રાઉન્ડ હતું. અમે 23 મિનિટની અંદર પાસ કરી લીધું. હવે આજે ગુજરાત ન્યૂ પેટર્ન યોજના અંતર્ગત અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે આજે અહીં સંતરામપુર નગરપાલિકા હોલ ખાતે પુસ્તકોની કીટ વિતરણ અને ઓનલાઈન એપ્લિકેશન GILCT ઓનલાઈન એપ્લિકેશન દરેક વિદ્યાર્થીઓને આપીને એમાંથી ઓનલાઈન માર્ગદર્શન મેળવે અને સંપૂર્ણ LRDની સિલેબસ આધારિત કોર્સ છે એ એપ્લિકેશનની અંદર અપડેટ છે. એમાં તમામ વસ્તુ એક્ઝામ રિલેટેડ અપડેટ કરેલ છે. એનો લાભ બધાને મળશે. જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરશે એ આખો કોર્સ તદ્દન મફતમાં એનો લાભ મેળવી શકશે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.